આપણો દોસ્ત એટલે છે શું નામ લા રેહાન રેહાન તગારી તગારી લોકો બહુ છે કે તારી શું અટક મોહમ્મદ તગારી આ બધા તગાડી છે જો તગાડી લોકો બહુ છે આ હથોડા ગામમાં કયું ફર્યું લુહાર ફળી આ આપણે લુહાર ફરિયામાં આવી ગયા જુઓ તમે માશા હવે આપણે લુહાર ફરિયામાંથી ધુઆ ફરિયામાં આવી ગયેલા છે જો માશાઅલ્લાહ આ છે હથુરણ ગામ જુઓ માશાઅલ્લાહ તળાવ ઉપર આવું મોટું ઝાડ ને એના નીચે લોકોની બેઠક હોય રાત્રે લોકો બેહે વાતો કરે તો આ છે ગામડાની મજા આ જે મિનારો છે આ મસ્જિદનો એ હથુરણ ગામની પહેચાન છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ વેલકમ બેક ટુ ન્યૂ વ્लॉग दोस्तों एक छोटे से ब्रेक के बाद फिर एक नया व्लॉग लेकर आपकी खिदमत में हाजिर हुए हैं और हमारे गुजरात के गांव की एक सीरीज़ हम आपको दिखा रहे हैं उसका आज एक तीसरा एपिसोड लेकर आपकी खिदमत में हाजिर हुए हैं हथुरन गांव जाने का आज इरादा है हथुरन गांव आपको दिखाते हैं बहुत मज़ा आएगा आपको इस वीडियो में आप इस मुकम्मल वीडियो में बने रहिए चैनल पर नए हैं तो पहली फुर्सत में चैनल को सब्सक्राइब कर लीजिए तो दोस्तों આપણે પાનોલીથી હથુરણ પહોંચી ગયેલા છે હથુરણ પાનોલીથી હથુરણ આપણે આવીએ તો આ હથુરણ ગામમાં એટલેથી આવો મંઝર છે એન્ટર થાય તો આવા માશાઅલ્લાહ છૂટા છવાયા થોડા ઘર છે જો તમે આગળ બી આપણે તમને ગામ બતાડીએ હથુરણ આપણે આવેલા છીએ હથુરણ ગામની આજે તમને મેં ઝિયારત કરાવું તો આ છે દોસ્તો હથુરણ ગામનું પાદર કદાચ આને જ પાદર કહે મારા ખ્યાલથી આ જે રસ્તો છે એ હિદ્ધો કોસંબા લઈ જશે તમને ને આ જ કદાચ હથુરણ ગામની નવી નગરી બી છે આ બાજુ બી નવી નગરી છે કોસંબાવાળા રસ્તા પર ને આ જે રસ્તો છે તે તમને હથુરણ ગામમાં લઈ જશે આ હથુરણ ગામનું તળાવ છે વાવ જો માશાઅલ્લાહ આ છે હથુરણ ગામનું તળાવ ખોદી કાઢેલું હતું આખું પાણી નહીં હતું કદાચ બીજું બી એક તળાવ છે તે બી તમને હું બતારા પણ આ એક તળાવ છે હમણાં માશાઅલ્લાહ પાણી ભરાયેલું છે સારી વાત છે તળાવમાં તો પાણી હોવું જ જોઈએ બીજા બધા કામોમાં એ નહીં વપરાવવું જોઈએ એનું જે અસલ કામ છે તેમાં જ એનો વપરાશ થવો જોઈએ આ હથુરણ ગામની ટાંકી છે પાદર પર કંઈ નહીં જો માશાઅલ્લાહ આપણે હમણાં હથુરણ ગામના ખડકી ફળિયામાં આવેલા છીએ ખડકી ફળિયું છે આ ફળિયાનું નામ ને માશાઅલ્લાહ જો આટલે છોકરાઓ ક્રિકેટ રમી રહેલા છે આ જ છે ગામડાની મજા ગામડામાં છોકરાઓને સ્પેસ મળે રમવા માટે જે બહુ શહેરના છોકરાઓને નહીં મળે આ આપણો દોસ્ત એટલે છે શું નામ લા રેહાન રેહાન તગારી તગારી લોકો બહુ છે કે તારી શું અટક મોહમ્મદ તગારી આ બધા તગાડી છે જો તગાડી લોકો બહુ છે આ હથુરણ ગામમાં માશાઅલ્લાહ સાઉથ આફ્રિકામાં બી આપણી મુલાકાત થયેલી હથુરણ ગામના જ તગાડી લોકો હાટે તો આ છે ખડકી ફળિયો બીજા આ ભાઈ મને હવે લઈ જશે ગામ બતાવવા સારું ઇન્શાઅલ્લાહ ચાલ જુઓ કેટલું સારું થઈ ગયું આ ભાઈ આપણો રહેબર બની ગયો આપણી ગાડી ચલાવવા માંડ્યો ને આપણે તમને બતાડું હથુરણ ગામ ગલીઓથી ગુજારું હથુરણ ગામની બહુ સારું ગામ છે બહુ પ્યારું ગામ છે મને બહુ પસંદ છે કયું ફર્યું લુહાર ફળી આ આપણે લુહાર ફરિયામાં આવી ગયા જુઓ તમે માશાઅલ્લાહ ઘરો જુઓ ને આ પ્યારું ગામ જુઓ માશાઅલ્લાહ બ્લોક લાગે શું છે ઘરમાં ફિલ્ટર પાણી આવે ઘરમાં ફિલ્ટર પાણીની લાઈન લખાઈ રહેલી છે તે સરપંચ તરફથી ફ્રીમાં વાવ માશાઅલ્લાહ શું નામ છે તમારા સરપંચનું અબ્બાસભાઈ અબ્બાસભાઈ બોરી
દોરી અબ્બાસભાઈ દોરી આપણા ગામના અબ્બાસભાઈ દોરી હથુરણ ગામના સરપંચ છે ને હથુરણ ગામમાં માશાઅલ્લાહ ફિલ્ટર પાણીની હથુરણ ગામમાં માશાઅલ્લાહ ફિલ્ટર પાણીની લાઈન લખાઈ રહેલી છે. બહુ કમાલ વાત કહેવાય. આ બહુ ગામોમાં બલકે આહે પાહેના મેં કોઈ ગામમાં આવું નહીં જોયું. ચાલ ભાઈ બિસ્મિલ્લાહ. લોહાર ફરિયાથી આપણે અગાટ વધી રહેલા છે આરામથી. કયું આ દુઆ ફરી ચાલ નહીં અહીંયાથી. ધુઆ ફરી આટલેડી. હા. દોસ્તો હવે આપણે લોહાર ફળિયામાંથી ધુઆ ફળિયામાં આવી ગયેલા છે. જો માશાઅલ્લાહ આ તળાવ. આ તળાવ. અરે ભાઈ પાણી કેમ નથી? બધું હમણાં બનાવતા છે આખું નવું. અચ્છા આ મસ્જિદ. જો આ બીજું તળાવ છે, ખાલી છે. હમણાં તળાવને બનાવતા છે, કંઈ કામ ચાલે છે અંદર. બહુ પ્યારું તળાવ છે. આપણે ટ્રેનમાંથી જ્યારે હથોરણથી પાસ થાય ત્યારે પાણી ભરેલું હોય ત્યારે આ હથોરણ ગામનો બહુ સારો મંઝર પેશ થાય. પણ અનફોર્ચ્યુનેટલી હમણાં ખાલી છે ને આ છે હથોરણ ગામ. જુઓ માશાઅલ્લાહ. તળાવ ઉપર આવું મોટું ઝાડ ને એના નીચે લોકોની બેઠક હોય. રાત્રે લોકો બેહે વાતો કરે. તો આ છે ગામડાની મજા. જો આટલે બી ક્રિકેટ ચાલી રહેલું છે. જો આટલે બી ક્રિકેટ ચાલી રહેલું છે માશાઅલ્લાહ. શું નામ? અબ્દુલ્લા. કેવો? ભૂલા. અબ્દુલ્લા ભૂલા. કાથી? મોસાલીથી વેકેશન કરવા આવ્યો. હવે મોસાલી વિડીયો બનાવવા આવ્યો ને ત્યારે મળજે તું મને ત્યાં. હે પાક્કું? જો માશાઅલ્લાહ. તારું શું નામ? તમે કયા કહેવાઓ? ટગાડી? હે હાટ જ છે બરાબર. ને હવે તમને હું મસ્જિદમાં લઈ જવા. હથુરણ ગામની પહેલી મસ્જિદ તમને બતાવું. મોટી મસ્જિદ નગીના મસ્જિદ. જુમ્મા મસ્જિદ બી કહેવાય. નગીના મસ્જિદ જુમ્મા મસ્જિદ બી કહે. મોટી મસ્જિદ નગીના મસ્જિદ જુમ્મા મસ્જિદ. જુઓ માશાઅલ્લાહ. આ જે મિનારો છે આ મસ્જિદનો એ હથુરણ ગામની પહેચાન છે. પાનોલીથી બી આવું મેં યા કેથેથી બી આવું તો આ જરૂર આ મિનારો તમને દૂરથી જ દેખાઈ જશે. બહુ હા આ મસ્જિદના ઘર છે. આ જે છે તે મસ્જિદના ઘર છે. એમાં કોણ રહે? કઈ એક મિનિટ આપણે પહેલાં મસ્જિદ બતાડી દે. તમને મસ્જિદમાં લઈ જાઉં. બહુ પ્યારી મસ્જિદ છે. એક બે વાર જ આવવાનું થયેલું છે મારું, પણ માશાઅલ્લાહ બહુ સારી જગા પર છે. મસ્જિદનો જે જાય વકૂળ છે તે બહુ સારો છે. દાખલ થઈ ગયા છે આપણે મસ્જિદમાં. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. જો માશાઅલ્લાહ આ વઝુખાનું છે ને અસલ જે છે મસ્જિદ જે છે તે તળાવના કિનારે છે. બહુ સારું હોય જ્યારે આટલે પાણી ભરાયેલું હોય ત્યારે. બહુ સારું હોય જ્યારે આટલે પાણી ભરાયેલું હોય ત્યારે. બહુ પ્યારો મંઝર હોય ને બહુ સારું લાગે. ને આટલે બેઠક બી છે જુઓ તમે માશાઅલ્લાહ. તો મસ્જિદમાં આવીને બેસવાનું સારું લાગે. ને પેલું જે દેખાય છે તે તમને હથોરણ ગામની સ્કૂલ છે માશાઅલ્લાહ. બિલકુલ તળાવના કિનારે છે સ્કૂલ બી. ત્યાં બી હું સ્કૂલના પાસે બી હું તમને જરૂર લઈ જવા. તો આવું તળાવના કિનારે જે મસ્જિદ હોય એવી મસ્જિદો બહુ સારી લાગે. મેં બહુ ઓછી જગા જોયેલી છે. આઈ થિંક કઠોર ગામમાં બદાત ફલિયાની જે મસ્જિદ છે એનું નામ મને નથી ખબર, કદાચ બદાત ફલિયાની જ મસ્જિદ એવું જ નામ છે. તો એ નદીના કિનારે છે, તાપીના કિનારે. એવી જ રીતે ખુલવડ ગામમાં બી એક મસ્જિદ છે જે કદાચ નદીના કિનારે છે. આ બે જ મેં મસ્જિદ જોયેલી છે. ને આ હથુરણ ગામની ત્રીજી મસ્જિદ નગીના મસ્જિદ જે તળાવના કિનારે છે. તો તમે એવી કઈ મસ્જિદ જોયેલી છે જે તળાવના કિનારે હોય, નદીના કિનારે હોય? કોમેન્ટ બોક્સમાં મને જરૂર બતાડો. ચાલો હું તમને જમાતખાનામાં લઈ જાઉં. જુઓ માશાઅલ્લાહ આ છે મસ્જિદનું જમાતખાનું. આટલે જે ઇમામ સાહેબ છે તે એક કપડવંજના છે. કારી વસીમ સાહેબ એમનું નામ. કારી વસીમ સાહેબ કપડવંજ.
ને કોઈ મૌલાના અનસ પટેલ છે તે ધન્યાવીના છે. એ ધન્યાવી કાં છે તે આ ભાઈને બી નથી ખબર, ને ધન્યાવી કાં છે એ મને બી નથી ખબર. ઇન્શાલ્લાહ આપણે ધન્યાવી જઈને બી એક વખત વ્લોગ બનાવું તો આપણને બધાને ખબર પડી જશે ઇન્શાલ્લાહ. આ મસ્જિદનું પેસેજ છે. તો જુઓ માશાલ્લાહ આ મસ્જિદમાં વઝૂખાનું બી છે ને આ હોઝ બી છે. મતલબ હોઝ પર બી તમે વઝૂ કરી શકો ને નર પર બી તમે વઝૂ કરી શકો. સ્પેસનો બહુ સારો ઇસ્તેમાલ કરેલો છે માશાલ્લાહ. ને નીચે હોઝ છે. તો આ આપણે તમને બતાડી દીધી હથુરણ ગામની બધાથી મોટી મસ્જિદ ને બધાથી પ્યારી મસ્જિદ નગીના મસ્જિદ. આ છે આ મસ્જિદની બિલ્ડિંગ છે, નગીના મસ્જિદ બિલ્ડિંગ. એમાં શું છે ભાઈ, ઘરો છે હે, ભાડા પર આપેલા છે ના હીરા એટલે ઇમામ સાહેબના? અચ્છા આ બી ભાડા પર આપેલા છે માશાલ્લાહ. જો આ મસ્જિદ જુઓ માશાલ્લાહ, બહુ પ્યારી મસ્જિદ છે. હથુરણ ગામની પહેચાન, હથુરણ ગામનું સિમ્બોલ જે છે ત્યાં નગીના મસ્જિદ. આ છે મદ્રસા શૌકતુલ ઇસ્લામ હથુરણ. હથુરણનો મક્તબ છે જુઓ, પણ મક્તબની ઇમારત બી બહુ મોટી છે માશાલ્લાહ. થોડાક દિવસ પહેલાં જ એટલે સાલાના ઇજલાસ થયો અને કારી અબ્દુલ રશીદ સાહેબ અજમેરી દામદ બરકાતુમાં આવેલા હતા. એમના વિડીયોઝ આવતા હા મેં જોઈ લો, બલકે હું બાટલેથી પસાર થતો હોત તો પ્રોગ્રામનો અવાજ બી આવેલો. આ જુઓ માશાલ્લાહ મદ્રેસાની બિલ્ડિંગ છે ને આ કોઈ એ બી ડ્રેસ મેકર છે હથુરણ ગામમાં. આ નગીના શોપિંગ સેન્ટર. તો આ છે હથુરણ ગામની સ્કૂલ માશાલ્લાહ, ખદીજા યુસુફ કોલિયા મેમોરિયલ હાઈસ્કૂલ હથુરણ. બહુ પ્યારી સ્કૂલ છે, બહુ પ્યારી સ્કૂલ છે. તમે જોઈ શકો છો માશાલ્લાહ. ઇમારત બહુ સારી છે. આ પ્લેગ્રાઉન્ડ છે ને પાછળ બીજું બી એક પ્લેગ્રાઉન્ડ છે. આ વેકેશન છે, સ્કૂલનો ગેટ બંધ છે, છુટ્ટીઓ ચાલી રહેલી છે. જ્યારે રમવા જવાય, અચ્છા જ્યારે તમે શું કહેવાય આમાં પાણી ભરેલું હોય ને તમે પેલી ત્યાંથી મેમુ પસાર થઈ રહેલી છે, મેમુમાંથી જ્યારે તમે મંઝર જુઓ ત્યારે બહુ સારું લાગે. એમ એક મસ્ત બહુ સારું લાગે ને બહુ પ્યારો મંઝર હોય ત્યારે આ સ્કૂલ બહુ સારી દેખાય. મેં ઘણી વાર નોટિસ કરેલું છે. ને પેલી છે નગીના મસ્જિદ માશાલ્લાહ. ને આ સ્કૂલની ખાલી ઇમારત કે બિલ્ડિંગ જ નથી સારી, આટલેનું ભણતર ને એજ્યુકેશન બી બહુ સારું છે. મને એવું કંઈ યાદ પડે જ કે કદાચ રવિદ્રાથી બી આટલે ભણવા આવે એ હે ને, રવિદ્રાથી આવે ને, રવિદ્રાથી બી આટલે રવિદ્રા ધામરોડ બધેથી માશાલ્લાહ એટલે ભણવા બી આવે છે. તો જાહેર સી વાત છે કે સ્કૂલ હારી ઓહે તો જ આવતા હોય, એમને એમ નહીં આવે. પાનોલીથી બી આવે, પાનોલીથી બી આટલે માશાલ્લાહ છોકરાઓ ભણવા આવતા છે. આ આપણે આવેલા છે મલ્લા ને દિનાત ફરિયામાં માશાલ્લાહ. તમે જુઓ સાઉથ આફ્રિકાના ફ્રેહેટમાં આપણે સાહિલ દિનાતને મળેલા, આપણો ભાણિયો. તો એ ભાઈનું ઘર આટલે છે માશાલ્લાહ. એટલે ભાઈ સાહિલ તો આટલું સારું ગામ છોડીને, હથુરણ છોડીને તું ફ્રેહેટ આટલો દૂર ચાલો ગયો. જો આ તો હથુરણ સાંભે ફ્રેહેટનું કંઈ આવે નહીં મારા ભાઈ. જો માશાલ્લાહ આ છે હથુરણ ગામનું દિનાત ફર્યું, સાહિલભાઈ દિનાત જેને આફ્રિકામાં આપણે મળેલા, તેનું ઘર આટલે છે. આપણો ભાણિયો છે, એનો મતલબ એ છે કે આપણે આપણી મામા બેન જે છે તે હથુરણ ગામમાં આ દિનાત ફરિયામાં આપેલી છે. તો દિનાત ફરિયાનો આપણે વિડીયો કરી લીધો તાકે સાહિલભાઈ જોઈ શકે ફ્રેહેટમાં બેસીને. આ છે બેંક ઓફ બરોડા હથુરણ ગામમાં માશાલ્લાહ. બેંક ઓફ બરોડા બી છે, એ સારી વાત કહેવાય. જુઓ તમે, આ બી ખાસિયત છે આપણા આહે પાહેના ગામોમાં કેથે નથી ભાઈ. એને શું કહેવાય, દેના બેંક કયો કે બેંક ઓફ બરોડા કયો? બેંક ઓફ બરોડા જ ને, દેના બી લખેલું છે. હવે તમને હું બતાડું હથુરણ ગામની ડેરી. ઘર જુઓ ને માશાલ્લાહ, ઘરોના વાડામાં ઝાડ જુઓ તમે. આ છે હથુરણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, મતલબ હથુરણ ગામની ડેરી છે. પાછો રવિદ્રા પાનોલીથી બી લોકો આટલે દૂધ ભરવા આવે
ખબર નહીં કેમ પાનોલીમાં નથી ડેરી ને આ હથુરણ ગામમાં છે, તો સારી વાત છે માશાઅલ્લાહ. હેલા ભાઈ, તારું શું નામ? અફાન. તારી અટક? લુલાટ? ભૂલા? ભૂલા લોકો બી બહુ છે ને આપણે જેવી રીતે સ્કૂલ પર વાંચેલું જોયું, કોલિયા લોકો બી બહુ છે આ ગામમાં માશાઅલ્લાહ. આ તો ખાલી ઓળખાણ માટે, બાકી આપણે બધા ઇન્સાન છે, મુસલમાન છે ને ભાઈ છે, આપસમાં ભાઈ ભાઈ છે. પણ આ ઓળખાણ માટે, કેમ કે કયા ગામમાં કયા લોકો રહે છે. હથુરણ ગામમાં ટગારી, જેવી રીતના આ બંને ટગારી છે. તારું શું નામ લા? અયાન રિયાઝ તગારી. ને તારું? રેહાન ઉમર ફારૂક તગારી. આ આપણા બે તગારી ભાઈઓ આપણા રહેબર છે આજે માશાઅલ્લાહ. હથુરણ ગામ ફેરવી રહેલા છે. આ છે માશાઅલ્લાહ હથુરણ ગામના સરપંચનું ફળિયું, સોરી સરપંચનું ઘર છે માશાઅલ્લાહ. એને કયું ફળિયું કહેવાય? લીંબાડા ફળિયું. ને આપણે લીંબાડા ફળિયામાં ફરી રહેલા છે. ભાઈ ફળિયું કે ફરિયું તે મને ખબર નથી હું બોલાય. જો આ છે લીંબાડા ફર્યું. લીંબાડા લોકો બી છે, શું વાત કરે. હા, આટલે ફર્સ્ટ ટાઈમ આવ્યો મેં. ના, સ્ટેશન બતાડી દે, થોડુંક સ્ટેશન બતાડી દે. જો માશાઅલ્લાહ, હું તમને લઈ આવ્યો હથુરણ ગામના રેલવે સ્ટેશન પર. મને નહીં લાગતું કે મેમુ વગર બીજી કોઈ ગાડીનો સ્ટોપ હોય. નાનું સ્ટેશન છે માશાઅલ્લાહ, પણ બહુ પ્યારું મેમુનો સ્ટોપ છે. તો એનાથી આપણા આ હથુરણ ગામના ભાઈ બહેનોને કંઈક ભણવા જવું હોય, સુરત છે, અંકલેશ્વર છે, ભરૂચ છે, તો તે આરામથી જઈ શકે છે માશાઅલ્લાહ. ને કોઈ જોબ કરતો હોય, અપડાઉન કરવું હોય તો તે બી કરી શકે છે. જો તેજ તર્રાર ગાડી આવી રહેલી છે હથુરણ ગામના સ્ટેશન પર. ને આ છે ટિકિટ ઘર, હથુરણ રેલવે સ્ટેશનનું ટિકિટ ઓફિસ તમે જોઈ શકો છો. આ મેમુ હમણાં જ આવી ને નીકળી રહેલી છે. આ રેલવે સ્ટેશનના હાથે, રેલવે ટ્રેકના હાથે હથુરણ ગામની સીમમાં આ એક દરગાહ બી છે. ખબર નથી કોની છે, કોની ખબર છે એવું બધી મને અંદાજો નથી, પણ એક દરગાહ છે. કેમ બની ગઈ મને એની ખબર. આ છે તળાવ. જો આ હથુરણ ગામમાં નાનું ખમતું શોપિંગ સેન્ટર છે, એમાં બધી દુકાનો છે અલગ અલગ. તો આ છે એનું નામ જે છે શોપિંગ સેન્ટરનું, એ છે મિસબાહ સેન્ટર. મિસબાહ કીધું કદાચ મને. તો એમાં માશાઅલ્લાહ ચાઇનીઝની પણ દુકાન છે. આપણે ખાધેલું બી છે, લઈ ગયેલા છે આટલેથી પાર્સલ. જો ચાઇનીઝની દુકાન છે માશાઅલ્લાહ. ને આ ચિકનની બી દુકાન છે. લસનિયા, હું લખેલ છે લસનિયા ને? બરાબર, લસનિયા લોકો બી રહ્યા એટલે. લસણિયા ચિકન માશાઅલ્લાહ. ના હાની દુકાન છે? લસણિયા હાર્ડવેર. ચાલો. આટલે ભાઈ હથુરણ ગામનું એક વાહિદ વોટર ફિલ્ટર પ્લાન્ટ છે. ઠંડુ પાણી તમને જોઈતું હોય તો આ મળી જાય અબ્દુલસમદભાઈ કોલિયાના ત્યાં. અગેન કોલિયા, એનો મતલબ કે કોલિયા લોકો બી વધારે તાદાદમાં છે. આટલે દર વર્ષે માશાઅલ્લાહ બકરા મળે, મતલબ હથુરણ ગામની બકરા મંડી અગર કોઈ હોય તો તે આ છે માશાઅલ્લાહ. વધારે તાદાદમાં હોય, હારા બકરા હોય. ઝકરિયાભાઈ ભૈયાત વેચે. તો બીજી એક સરનેમ જે મારા ઝહનમાં ઉતી કે હથુરણ ગામમાં રહી, તો તે ભૈયાત લોકો બી છે. એનો મતલબ હથુરણ ગામમાં ભૈયાત લોકો બી રહી. ચાલ ભાઈ, બિસ્મિલ્લાહ. હવે આપણે આવી ગયેલા છે મમુજી ફરિયામાં. મમુજી લોકો બી છેલા. ચાલો માશાઅલ્લાહ.
આ મમુજી લોકોનું ઘર છે. અચ્છા, માશાલ્લાહ. આ છે મમુજી ફર્યું. આ લુહાર ફરિયાદ. લુહાર ફર્યું. આટલે તો આવીને ગયા ને આપણે. તો હું નામ પાછું ભૂલી ગયો હું. રેહાનભાઈ ટગારી હવે આપણો સાથ છોડી રહેલા છે. એમણે રેલવે ટ્રેકના આ બાજુનું જે આખું હથુરણ છે તે આપણને બતાવી દીધું. બહુ બહુ જઝાકલ્લાહ ભાઈ. ઇન્શાલ્લાહ કાલે આવી જશે વિડીયો તારા સુધી. હે જઝાકલ્લાહ ભાઈ. જેવા રેહાનભાઈ આપણને છોડ્યા એટલે આપણે રસ્તો ભટકી ગયા. આટલેથી બાઇક ઉઠાડી દે હમણાં બચી ગયો. જુઓ માશાલ્લાહ, તમારે મારે જે અસલ બતાવવું છે ત્યાં કેવા પ્યારા પ્યારા ઘર છે. આટલે તે તમે જુઓ માશાલ્લાહ. બ્લોક લાગેલા છે ને ઊંચી ઊંચી ઇમારતો અને મંઝિલો છે. માશાલ્લાહ. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા હજુ તરક્કી અતા ફરમાવે હથુરણવાળાઓને, ને અલ્લાહ તાલા આફિયતના હાથે, મોહબ્બતોના હાથે ને ખુશીઓના હાથે એ લોકોને રાખે. હવે હું તમને હથુરણ ગામની બીજી મસ્જિદ બતાવું. મસ્જિદનું નામ મને નથી ખબર, અંદર જઈને ખબર પડે તો તમને બતાવું. માશાલ્લાહ, આ બીજી મસ્જિદ છે ને એના આહે પાહેના ઘરો છે. لا حول ولا قوة إلا بالله العلي العظيم. لا إله إلا الله. માશાલ્લાહ, છોકરો કેટલો જલ્દી આવી ગયો નમાઝ પડવા. ટોપી કાઢી લાવ્યો આફ્રિકાથી? ટોપી આફ્રિકાથી લાવ્યો તો? અચ્છા, મસ્જિદમાં કામ ચાલે છે કે? મસ્જિદમાં કામ ચાલી રહેલું છે તો આ વક્તી તौर પર આને જમાતખાનું બનાવેલું છે. આ અસલ જમાતખાનું છે જ્યાં કામ ચાલી રહેલું છે. માશાલ્લાહ, રિનોવેશનનું ઉપર જુઓ. લા શું કામ ચાલે? એટલા પીવીપી? હા હા, બરાબર બરાબર. પીઓપી કે પીયુપી શું કહેવાય? તું બી હથુરણનો કયો ખાનજી? તારું ઘર કાં? આને કયું ફળિયું કહેવાય? ખડી ફળિયું. ને આ મસ્જિદનું નામ છે મોહમ્મદી મસ્જિદમાં છે દોસ્તો આપણે. માશાલ્લાહ. તો આ મસ્જિદ તમને આપણે બતાવી દી ખડી ફળિયાની હથુરણ ગામની મોહમ્મદી મસ્જિદ. ને આ ખડી ફળિયું છે ને આટલે આપણા યાકુબભાઈનું ઘર છે. બોડાયા આપણા હથુરણ ગામના યાકુબભાઈ. આની પેલું જે બાજુમાં છે તે આ તબેલો લાગે હમણાં બનેલો છે.